નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત સાવધાન। એક ક્ષણમાં મહિનાભરની મહેનત બળી જાય, એક ચિંગારીથી આખું ખેતર બરબાદ થઈ જાય। આ કોઈ ફિલ્મ નથી, આ હકીકત છે આપણા ખેડૂતોની। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં ખામી આવે અને પાક બળી જાય તો ખેડૂતને શું કરવું જોઈએ? મિત્રો, ગુજરાતમાં ઘણા ખેતરો ઉપરથી વીજ લાઈનો પસાર થાય છે, પણ ઘણા કેસમાં જૂના તાર, ઢીલા કનેક્શન, વરસાદ કે પવનમાં તૂટેલા વાયરો, ટ્રાન્સફોર્મરમાંથી લીકેજ, આ બધી ખામીઓના કારણે ખેતરમાં કરંટ ફેલાઈ જાય છે અને જે પાક એક વર્ષની મહેનતથી ઉગાડ્યો હોય તે પળોમાં બળી જાય છે। ખેડૂત માટે આ માત્ર પાક નથી, એના પરિવારનું ભવિષ્ય છે। મિત્રો, તમારે કંઈ પણ આવું થાય તો શું કરવું? તો સૌથી પહેલા તો વીજ પુરવઠો બંધ કરાવો, નજીકના વીજ વિભાગને તરત જાણ કરો। ક્યારેક પોતે જઈને તારને હાથ ન લગાવો, આ જીવલેણ સાબિત થઈ શકે છે। ઘટનાના પુરાવા એકઠા રાખો, જેમ કે મોબાઈલમાં ફોટા લો, વિડીયો બનાવો અને ખાસ કરીને સમય અને તારીખનો રેકોર્ડ જરૂર રાખો, કારણ કે જો તમારી જોડે પુરાવા નહીં હોય તો તમને વળતર મળવું મુશ્કેલ બની શકે છે। પછી તમારે પંચનામું કરાવવું પડશે। તમારા ગામના તલાટી, સરપંચ અથવા કૃષિ અધિકારીને જાણ કરો, તેમને સ્થળ પર બોલાવીને નુકસાનનું પંચનામું બનાવડાવો। આ દસ્તાવેજ સૌથી મહત્વપૂર્ણ છે। આટલું કર્યા પછી તમારે વીજ કંપનીમાં લેખિત ફરિયાદ કરવાની છે। જો વીજ લાઈનમાં ખામી હોય તો વીજ કંપની સામે લેખિત અરજી આપો। આમાં તમારા ખેતરના ફોટા, વિડીયો, પંચનામું અને વળતર માટે માંગણી કરો। આના પછી તમારે પાક વીમા માટે ક્લેમ કરવાનો છે। જો તમારો પાક વીમા હેઠળ હોય તો 72 કલાકની અંદર કંપનીને જાણ કરવી જરૂરી છે। જેટલું વહેલું ક્લેમ કરશો એટલું સરળ અને ઝડપથી વળતર મળશે। ખેડૂત મિત્રો, તમારે જાણવું ખૂબ જરૂરી છે, જો વીજ વિભાગની બેદરકારીના કારણે નુકસાન થાય તો તમને વળતર મેળવવાનો કાયદેસર અધિકાર છે। તમે વીજ કંપનીમાં ફરિયાદ કરી શકો છો, તાલુકા કચેરીમાં અરજી આપી શકો છો અને જરૂર પડે તો કાનૂની પગલાં પણ લઈ શકો છો। ઘણા ખેડૂતો અજાણ હોવાને કારણે તેમનો હક નથી મેળવી શકતા, પણ હવે તમે સજાગ બની શકો છો। થોડી સાવચેતી રાખવાથી આવી ઘટના ટાળી પણ શકાય છે। ખેતર ઉપરથી પસાર થતી લાઈનનું નિયમિત નિરીક્ષણ કરો। તાર ઢીલો કે તૂટેલો દેખાય તો તરત જ જાણ કરો। વરસાદી મોસમમાં ખાસ ધ્યાન રાખો અને પશુ અને બાળકોને આ વિસ્તારથી દૂર રાખો। હંમેશા એક વાત યાદ રાખો ખેડૂત મિત્રો, કે સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે। ખેડૂતનો પાક માત્ર અનાજ નથી, તે એની મહેનત, આશા અને સપનાઓ છે। એક નાની બેદરકારીથી આ બધું બળીને ખાખ થઈ જાય છે। આથી ખેડૂત મિત્રો, જાગૃત રહો અને બીજા ખેડૂતોને પણ જાગૃત કરો। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે કદાચ તમારી એક શેર કોઈ ખેડૂતનો પાક બચાવી શકે છે। આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે જોતા રહો ખેડૂત સાવધાન, દર મંગળવાર સાંજે 7:30 વાગે। અને તમારી સાથે પણ કોઈ આવો બનાવ બન્યો હોય તો સ્ક્રીન ઉપર આપેલા QR ને સ્કેન કરીને આવતા મંગળવારની ખેડૂત સાવધાન એપિસોડમાં ઇન્ટરવ્યુ આપવા માટે અપ્લાય કરો। તમને એ જણાવી દઈએ કે તમારું ઇન્ટરવ્યુ તદ્દન ફ્રી લેવામાં આવશે અને તમારી વાત જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે। તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।